તો ભાવનગરમાં રન ફોર વોટિંગ લીલીને લીલી ઝંડી આપવામાં આવી છે। મતદાન જાગૃતિ અંતર્ગત ભાવનગર ગોળિસ્તા ખાતે આયોજન કરવામાં આવ્યું। ચૂંટણી પંચ દ્વારા ખાસ પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। લોકોને મત દેવા માટે પ્રેરિત થાય તે માટે મતબૂથ પણ ઊભું કરવામાં આવ્યું છે। 5000 જેટલા કર્મચારીઓ અને નગરજનો જોડાયા હતા। તો કહી શકાય કે વધુમાં વધુ મતદાન થાય તે ઉદ્દેશ્ય સાથે મતદાન જાગૃતિ માટેના કાર્યક્રમ યોજવામાં આવ્યો। 5000 જેટલા કર્મચારીઓ અને નગરજનો જોડાયા હતા। તો કહી શકાય કે વધારે લોકો વોટિંગ તરફ આગળ વધે, વોટિંગ કરે તે માટે મતદાન જાગૃતિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પણ આજે આપ સૌને એક અપીલ કરવાની છે કે આપણે જ્યાં રહેતા હોઈએ ત્યાં આપણા પરિવારમાં, આપણા અડોશ પડોશમાં અને આપણા સમાજમાં જ્યાં આપણે મિત્રોને કહી શકીએ ત્યાં બધાને પ્રેરિત કરીએ કે આપણે અવશ્ય મતદાન કરીએ। 7મી તારીખ હવે આવી જ ગઈ। કાલે અમે લોકો મતદાન મથકો ઉપર અમારા અધિકારી કર્મચારીઓને સામગ્રી સાથે રવાના કરીશું અને પરમ દિવસે મંગળવારે આપણે મતદાન કરીશું। આપણા રાષ્ટ્રનું ભવિષ્ય આપણા હાથમાં છે, એની પ્રતિતિ આપ સૌને છે એ જોઈને મને ખૂબ ખૂબ આનંદ થાય છે અને ગર્વ થાય છે કે આ ભાવનગર શહેર એટલો સારો અને એટલો ઉમદા પ્રતિસાદ અમને આપ્યો છે કે જેની અમને અપેક્ષા નહોતી। એ માટે